ડિજિટલ યુગમાં આપણા માર્કેટિંગ યાર્ડ્સ હવે હાઈટેક પ્લેટફોર્મ બની ગયા છે. તો નવી ટેકનોલોજીના કારણે હરાજી અને ભાવોની પડેપડની અપડેટ્સ ઓનલાઈન પણ મળી રહે છે. ત્યારે એક બાજુ જણસીઓ ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગે છે, તો બીજી બાજુ બોલો ભાઈ 501, 502 ને 503 ની પરંપરાગત દેશી હરાજી રમઝટ પણ જામે છે. ત્યારે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સીમમાંથી સોનું લણીને જગતનો તાત પોતાનો માલ ભરીને યાર્ડમાં આવે છે અને યાર્ડ આખું જણસો ખેડૂ વેપારીની ચહલપહલથી ગાજે છે. તો ક્યાંક કપાસના ઢગલા પડ્યા છે, તો ક્યાંક મગફળી ઘઉંની બોરીઓની થપ્પીઓ લાગે છે. ત્યારે યાર્ડમાં આજે કપાસની 550 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો મણદીઠ ભાવ 1350 થી લઈને 1940 મળ્યો હતો. તો આ સાથે જ ઘઉંની 3400 ક્વિન્ટલ આવક સાથે ઘઉંનો મણદીઠ ભાવ 435 થી લઈને 565 બોલાયો હતો. વાત કરીએ તુવેરની આવકની, તો તુવેરની 900 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને તુવેરનો મણદીઠ ભાવ 1050 થી લઈને 1616 બોલાયો હતો અને વટાણાની 500 ક્વિન્ટલ આવક સાથે વટાણાનો ભાવ 500 થી લઈને 920 બોલાયો હતો. તો લસણની આ સાથે જ 1100 ક્વિન્ટલ આવક જોવા મળી હતી અને લસણનો ભાવ 930 થી લઈને 1550 રહ્યો હતો. તો આ સાથે જ તલીની 8000 ક્વિન્ટલ આવક સાથે તલીનો ભાવ 1980 થી લઈને 2350 બોલાયો હતો. વાત કરીએ કાળા તલની આવકની, તો કાળા તલની 4400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કાળા તલનો મણદીઠ ભાવ 2140 થી લઈને 3437 રહ્યો હતો. આ સાથે જ યાર્ડમાં વિવિધ જાતના શાકભાજીની પણ આવક જોવા મળી હતી અને કાચી કેરીનો ભાવ 356 થી લઈને 547 રહ્યો હતો. તો સાથે જ લીંબુનો ભાવ 1016 થી લઈને 2026 બોલાયો હતો. તો આ સાથે જ સરગવાનો ભાવ 296 થી લઈને 611 રહ્યો હતો અને દૂધીનો ભાવ 144 થી લઈને 319 બોલાયો હતો. તો બટેકાનો ભાવ 101 થી લઈને 276 બોલાયો હતો અને ગાજરની આવક સાથે ગાજરનો ભાવ 264 થી લઈને 389 રૂપિયા બોલાયો હતો. આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી યાર્ડમાં ભારે ભીડ જામી હતી. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1350 થી લઈને 1940 રહ્યો હતો. તો બાજરીનો ભાવ 250 થી લઈને 480 રહ્યો હતો અને અડદનો ભાવ 1250 થી લઈને 1635 બોલાયો હતો. તો વટાણાનો ભાવ 500 થી લઈને 920 બોલાયો હતો અને સુવાનો ભાવ 1260 થી લઈને 1380 બોલાયો હતો. આ સાથે જ પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો કાચી કેરીનો ભાવ 356 થી લઈને 547 રહ્યો હતો. તો પપૈયાનો ભાવ 94 થી લઈને 186 રહ્યો હતો અને સુરણનો ભાવ 814 થી લઈને 1016 રહ્યો હતો. તો ભીંડાનો ભાવ 319 થી લઈને 614 બોલાયો હતો અને દૂધીનો ભાવ 144 થી લઈને 319 રહ્યો હતો. તો તુરિયાનો ભાવ 698 થી લઈને 804 બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.